નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11થમાં હું ઋષભ સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા યુનિટ તરફ જઈ રહ્યા છીએ, એટલે કે યુનિટ નંબર 3, જેમાં અંદાજિત 2 એકમ આપેલા છે, રીડ 1 અને રીડ 2. તો તે અંતર્ગત આપણે રીડ 1 એટલે કે પાઠને સમજતા પહેલાં એક કાવ્ય આપવામાં આવ્યું છે. એ સમજવું ખૂબ જરૂરી છે અને એ પછી એ પાઠનો અભ્યાસ કરવાની અનુકૂળતા આવશે. તો આજનું જે એકમ છે, એટલે કે પોયમ્સ છે, રીડ 2, એનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કઠિયારું, જે વૃક્ષો કાપે તે. સ્પેર એટલે બક્ષી દે અથવા તો છોડી દે. ધેટ ટ્રી એટલે કે પહેલાં વૃક્ષને. તો કે વુડમેન સ્પેર ધેટ ટ્રી, અરે ઓ કઠિયારા, તું છોડી દે પહેલાં વૃક્ષને. તો ચાલો, કવિ જે છે તેનું નામ છે જ્યોર્જ પોપ મોરિસ. એ આપણને કંઈક વાત કરે છે, તો આપણે સમજીએ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, અરે ઓ કઠિયારા, છોડી દે, બક્ષી દે, થોડું માફ કરી દે, ધેટ ટ્રી, પહેલાં વૃક્ષને. ટચ નોટ અ સિંગલ બગ. ટચ એટલે સ્પર્શ કરવું, સિંગલ એટલે એક, અને BOUGH બગ એટલે ડાળી, અથવા તો બાવ પણ કહી શકાય. ટચ નોટ અ સિંગલ બાવ, તો સ્પર્શ નહીં કરતો તેની એક પણ ડાળીને. યસ, BOUGH બાવ અથવા બગ, તેનો અર્થ થાય છે ડાળી. સો ટચ નોટ સિંગલ બાવ. ટચ એટલે કે સ્પર્શ નહીં કરતો એક પણ ડાળીને. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. યુથ એટલે યુવાની, અને શેલ્ટર એટલે આશ્રય આપવું. તો ઇન યુથ, મારા બાળપણમાં અથવા તો મારા કિશોર અવસ્થામાં તેણે મને આશ્રય આપ્યો છે, અથવા તો આશરો આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને માટે હું હવે અત્યારે તેનું રક્ષણ કરીશ. કારણ કે બાળપણમાં વૃક્ષે તેનું રક્ષણ કર્યું હતું આશરો આપીને. તો હવે યુવાન થઈ ગયા છે કવિ, એટલે કહે છે કે આઈ વિલ પ્રોટેક્ટ, હું રક્ષણ કરીશ, ઇટ તેનું, નાવ અત્યારે. ટાઉસ માય ફોર ફાધર્સ હેન્ડ. ટાઉસ એટલે કે ઉછેર કરવો, માય ફોર ફાધર એટલે કે પૂર્વજો, અને હેન્ડ્સ એટલે હાથે. તો શું ગુજરાતી થાય? તો ભાઈ, ઉછેર થયો છે, વૃક્ષનો ઉછેર થયો છે મારા પૂર્વજોના હાથે. આનું જે બીજ રોપણ કરવામાં આવ્યું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે ટાઉસ માય ફોર ફાધર હેન્ડ્સ, એનું બીજનું રોપણ કરી તેનો ઉછેર મારા પૂર્વજોના હાથે કરવામાં આવ્યો છે. ધેટ પ્લેસ, આ એ જ જગ્યા છે, ઇટ્સ નિયર, જેની પાસે, હિઝ કોટ, તેનો ખાટલો છે, એ રહેતો. યસ, કોટ એટલે ખાટ, અથવા તો આપણે જેને ખાટલો કહીએ છીએ, COT કોટ, એ. તો ધેટ પ્લેસ, આ એ જગ્યા છે, ઇટ્સ નિયર હિઝ કોટ, જેની પાસે તેઓનો ખાટલો રહેતો. ધેર, તો ઓ કઠિયારા ત્યાં આગળ. ધેર વુડમેન, અરે ઓ કઠિયારા ત્યાં આગળ. લેટ ઇટ સ્ટેન્ડ, ચાલ તેને ઊભો રહેવા દે, અને કટ ન કર, એને ત્યાં ઊભો રહેવા દે. ધાઈ એક્સ શેલ હાર્મ ઇટ નોટ. ધાઈ મીન્સ કે આજની ભાષામાં યોર, PHY એ ઓલ્ડ ઇંગ્લિશ કહી શકાય.
તો એમાં THY થાઈનો અર્થ થાય છે આજના ન્યૂ ઇંગ્લિશ મુજબ યોર, કે થાઈ એક્સ શેલ હાર્મ નોટ, કે તારી જે કુહાડી છે એ નુકસાન નહીં કરી શકે, ઇટ નોટ તેને. સો થાઈ મીન્સ કે આજની ભાષામાં ઇંગ્લિશની આજની ન્યૂ લેંગ્વેજમાં યોર, એક્સ એટલે કુહાડી, HARM હાર્મ એટલે નુકસાન. તો તારી કુહાડી છે એ નુકસાન નહીં કરી શકે તેને. that old familiar tree, પેલું વૃક્ષ છે ને ખૂબ જ જાણીતું છે. ઓલ્ડ ફેમિલિયર, યસ ફેમિલિયર એટલે પરિચિત, જાણીતું. તો પેલું વૃક્ષ ખૂબ જ જૂનું જાણીતું અમારું છે. વોઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની ભવ્યતા એન્ડ રિનાઉન મીન્સ કે એની જે શાંતિ છે, કીર્તિ છે. વોઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની શાન, ગ્લોરી એટલે ભવ્યતા અથવા શાન, એન્ડ રિનાઉન જેની કીર્તિ છે, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી, તેની કીર્તિ અને તેની ભવ્યતા ફેલાયેલી છે જમીન અને દરિયાઓ ઉપર. એન્ડ વુલ્ડસ્ટ ધાવ યુ ઇટ ડાઉન, અને શા માટે ધાવ મીન્સ કે આજની ભાષામાં યુ, શા માટે તું, યુ એટલે કે કાપવા માગો છો, યુ ઇટ ડાઉન એની ઉપર ઘા કરી અને કાપવા માગો છો. યુ HEW, યુ એટલે ઘા કરીને કાપવું. તો કવિ શું કહે છે કે એ વૃક્ષ બહુ જૂનું છે. વોઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની શાન અને રિનાઉન જેની કીર્તિ, આર સ્પ્રેડ એ ફેલાયેલી છે, ઓવર લેન્ડ એન્ડ સી આ જમીન અને દરિયાઓની ઉપર. એન્ડ વુલ્ડસ ધો, અને શા માટે તું, યુ એને ઘા મારીને, ઇટ ડાઉન કાપવા માગો છો. તો કવિએ પહેલી પંક્તિમાં આપણને એટલે પહેલા ભાગમાં આપણને વૃક્ષની ઓળખાણ અથવા તો વૃક્ષનો જે ઉછેર છે અને તેની જે મહાનતા છે તેની વાત આપણને કરી છે. તો આપણે એક વખત જોઈ લઈએ. વુડમેન સ્પેડ ધેટ ટ્રી, કઠિયારા કાપતો નહીં પહેલા વૃક્ષને. ટચ નોટ અ સિંગલ બગ, સ્પર્શ નહીં કરતો એક પણ ડાળીને. ઇન યુથ ઇટ શેલ્ટરેડ મી, યુવાનીમાં તેણે મને આશરો આપ્યો છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાવ, અને હવે હું તેનું રક્ષણ કરીશ. ટાઉસ માય ફોર ફાધર્સ હેન્ડ, એનો ઉછેર મારા પૂર્વજોના હાથે થયો છે. ધેટ પ્લેસ, આ તે જગ્યા છે, ઇઝ નિયર હિઝ કોટ, જેની પાસે તેમનો ખાટલો રહેતો. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, તો ત્યાં કઠિયારા તેને ઊભો રહેવા દે. તારી એક્સ શેલ હાર્મ ઇટ નોટ, તારી કુહાડી તેને નુકસાન કરશે નહીં. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, એ અમારું ખૂબ જ જૂનું જાણીતું અથવા પ્રાચીન જાણીતું વૃક્ષ છે. વોઝ ગ્લોરી એન્ડ રિનાઉન, જેની શાન અને કીર્તિ, આર સ્પ્રેડ એ ફેલાયેલી છે, ઓવર લેન્ડ એન્ડ સી દરિયાઓ અને જમીન ઉપર. એન્ડ વુલ્ડસ ધો યુ ઇટ ડાઉન, અને શા માટે તો ઘા કરીને, ઘા મારીને, ઇટ ડાઉન તેને કાપવા માગો છો, તેને તોડવા માગો છો. તો આ વાત કવિએ આપણને પહેલા ભાગમાં કીધી. હવે બીજા ભાગમાં કાંક આગળની વાત કરે છે. વુડમેન ફોર બિયર ધાય સ્ટ્રોક, અરે ઓ કઠિયારા અટકાવી દે, ધાય સ્ટ્રોક તારા જે ઘા છે કુહાડી વડે મારવાના એ. યસ, ફોર બિયર એટલે અટકાવવું, અને સ્ટ્રોક એટલે કે ઘા કુહાડીના. વુડમેન ફોર બિયર ધાય સ્ટ્રોક, અરે ઓ કઠિયારા અટકાવી દે તારા કુહાડીના ઘાને. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, કાપતો નહીં તેની જમીનની સાથે જોડાયેલા જે ટાઈસ મૂળ છે એને. અર્થ એટલે પૃથ્વી, જમીન, બાઉન્ડ એટલે જોડાવવું, અને ટાઈસ એટલે મૂળ જમીનમાં હોય છે વૃક્ષના એ. સો કટ નોટ ઇટ અર્થ બાઉન્ડ ટાઈસ, તું કાપતો નહીં તેના જમીન સાથે જોડાયેલા
મૂળિયાઓને. ઓ સ્પેર ધેટ ઓ એજડ ઓક, અરે ઓ કઠિયારે છોડી દે પેલા વૃદ્ધ ઓકના વૃક્ષને. યસ, ઓ એ કે, દેટ ઇઝ વન ટાઈપ ઓફ ટ્રી. એ ખૂબ જ ઊંચું અને વિશાળ એવું એક વૃક્ષ છે. તો ઓ સ્પેર ધેટ એજડ ઓક, અરે ઓ છોડી દે, બક્ષી દે પેલા વૃદ્ધ ઓકના વૃક્ષને. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, જેની ઊંચાઈ ટાવરિંગ સ્પર્શ કરવા લાગી છે, ટુ ધ સ્કાય આકાશને. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, જેને આપણે ટાવર કહીએ છીએ ને, ઊંચાઈ એમ, જે સ્પર્શ કરવા લાગે છે જેની ઊંચાઈ, ટુ ધ સ્કાય આકાશમાં. વેન બટ એન આઇડલ બોય, જ્યારે પણ હું એક આળસુ બાળક હતો. આઇડલ એટલે આળસુ અને બોય એટલે બાળક. તો કે હું જ્યારે એક આળસુ બાળક હતો, આઈ શાઉટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, ત્યારે મને છે ને શાઉટ, હું એનો આનંદ લેતો હતો, ગ્રેટફુલ શેડ, તેનો જે મહાન પડછાયો છે એનો. શાઉટ એટલે આનંદ લેવો, ગ્રેટફુલ એટલે મહાન, અને શેડ એટલે પડછાયો. તો હું આનંદ લેતો તેના મહાન જે વૃક્ષના પડછાયા છે તેનો. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને આમ તે હંમેશા પોતાનું ગશિંગ જોય, લાગણીશીલતાથી ભરેલો છે, આનંદ છે તેનો સ્વભાવ, એ અમને મળતો. ઇન ઓલ ધેર ગશિંગ જોય, મને એના પડછાયાનો આનંદ ક્યારે મળતો, જ્યારે તે ખૂબ જ ગશિંગ જોય, એકદમ ઉમળકાભેર આનંદથી એ અમને રાખતો. હિયર, આ એ જગ્યા છે, ટુ, કે જ્યાં માય સિસ્ટર્સ પ્લેડ, મારી બહેનો છે એ રમી છે. માય મધર કિસ મી હિયર, મારા માતાએ મને અહીં વહાલ કર્યું છે. માય ફાધર પ્રેસ માય હેન્ડ, મારા પપ્પાએ મારા હાથને સ્પર્શ કરી અને મને ફેરવ્યો છે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, એટલે માફ કરી દે આ ફૂલિશ ટીયર્સ, જેને કહેવાય ને એક લાગણીશીલતાથી ભરેલા મૂર્ખામીના આંસુઓને. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર, માફ કરી દે આ લાગણીશીલતાથી આવેલા મૂર્ખતાના એક આંસુઓને. બટ લેટ ધેટ ઓક ઓલ્ડ ઓક સ્ટેન્ડ, પણ ચાલ પેલા વૃદ્ધ ઓકને તું અહીં સ્ટેન્ડ, ઊભું રહેવા દે. તો મિત્રો, આ ગુજરાતી તમને સમજાયું હશે. એકવાર આપણે ફરીથી જોઈએ. વુડમેન ફોર બિયર ટાઈ સ્ટ્રોક, અરે ઓ કઠિયારા અટકાવી દે તારા વૃક્ષ લાકડીના અથવા તો કુહાડીના ઘાને. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈસ, કાપતો નહીં તેની જમીન સાથે જોડાયેલા મૂળને. ઓ સ્પેર ધેટ એજ ઓક, અરે ઓ કઠિયારા બક્ષી દે પેલા વૃદ્ધ ઓક વૃક્ષને. નાવ ટાવરિંગ ટુ ધ સ્કાય, જેની ઊંચાઈ પહોંચી રહી છે અને સ્પર્શ કરી રહી છે, ટુ ધ સ્કાય આકાશમાં. વેન જ્યારે, બટ એન આઇડલ બોય, હું એક આળસો અથવા તો જેને કામ ન હોય તેવો એક પ્રકારનો નવરો બાળક હતો, ત્યારે આઈ શાઉટ ઇટ્સ ગ્રેટફુલ સેડ, હું આનંદ લેતો તેના મહાન કહી શકાય, ખૂબ જ આજ્ઞાકારી કહી શકાય તેવા પડછાયામાં. ઇન ઓલ ધેર ગશિંગ જોય, અને આમ તેની બધી જ આનંદિતતાથી ભરી લાગણીઓ છે એ અમને મળતી. તો એટલું તમે સમજ્યા. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, અહીંયા મારી બહેનો પણ રમી છે. માય મધર કિસ મી હિયર, મારા માતાએ મને અહીં વહાલ કર્યું છે. માય ફાધર પ્રેસ માય હેન્ડ, મારા પપ્પાએ મારા હાથને દબાવી અને મને અહીં રમાડ્યો છે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર્સ, સો
તો માફ કરી દે આ લાગણીશીલતાથી ભરેલા, મૂર્ખામી ભરેલા આંસુઓને. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પણ ચાલ, ઊભું રહેવા દે પેલા વૃદ્ધ ઓકના વૃક્ષને. પણ ચાલ, પેલા વૃદ્ધ ઓકને સ્ટેન્ડ, ઊભું રહેવા દે. તો મિત્રો, આમ અહીં જ્યોર્જ પોપ મોરિસ પોતાના ઘરના આંગણે ઉગેલા એક ઓક વૃક્ષને બચાવવા કઠિયારાને વિનંતી કરે છે કે જેની માટે પ્રાચીન છે, જે એના ફોરફાધર્સ એટલે કે પૂર્વજોએ પણ એના હાથે ઉછરેલું છે, અને જ્યાં તેના બાળપણનું, મીન્સ કે તેના બહેનોના બાળપણનું સમય પસાર થયેલો છે, માતા પિતાએ વહાલ કરેલું છે, એવું આ પ્રાચીન વૃક્ષ, 3 પેઢી જેટલું પ્રાચીન વૃક્ષ એ અહીં આપણને દેખાઈ રહ્યું છે કે ફોરફાધર્સ, ધેર ઇઝ મધર ફાધર એટલે કે તેઓના માતા પિતા, અને પોતે, આમ 3 પેઢી જૂનું એક વૃક્ષ અહીં ઊભું છે કે જેને બચાવવા એક કઠિયારાને કહે છે, વિનંતી કરે છે કે તું આ વૃક્ષને છોડી દે. તો આમ આ સાથે આ કાવ્ય નાનકડું પણ ઘણું જ સમજવા જેવું જે છે એ કાવ્ય અહીં પૂર્ણ કરું છું. તો આપ આ કાવ્ય સમજશો તે વાત સાથે વિરમું છું.